ઇમરાન લાલો અને સંકુલ 3 એ બધું મિત્રો પછી ખુલીને કહીશ તેવું મિત્રો અત્યારે જયેશ રાઠોડ કરી રહ્યો છે। ફરીવાર મિત્રો આ વિવાદમાં જયેશ રાઠોડે બીજો વિડીયો પણ મૂક્યો છે। તેમાં મિત્રો ઇમરાન લાલા વિશે અને સંકુલ 3માં શું ચાલી રહ્યું છે તેના વિશે મિત્રો કંઈક મોટું પેલું ફેસલો કે ખુલ્લું કરી દઈશ તેવું મિત્રો કહી રહ્યો છે। ત્યારે મિત્રો શું કહે છે ચાલો મિત્રો પહેલાં પૂરો વિડીયો જોઈ લઈએ। તેની પહેલાં મિત્રો તમે બાપુને સપોર્ટ કરો છો કે નથી કરતા કોમેન્ટ પણ કરી દેજો। ચાલો મિત્રો પહેલાં જયેશ રાઠોડ શું કહેવા માગે છે તેનો વિડીયો જોઈએ। મહીપતનો ખાસ છે, એના જ મહીપતસિંહ ફાઉન્ડેશન ઓફિશિયલમાં મહીપતસિંહ ફાઉન્ડેશનના વિડીયો જોજો, તમને ઇમરાન લાલા જોવા મળશે જ। કેમ ઇમરાન લાલાનું નામ આવ્યું પ્રશ્ન હશે તો પ્રશ્ન એટલા માટે છે કે મહીપતના પોતાના માણસો, એના ખાસ માણસો લોકોનું કાંડ કરી નાખે, લોકોની જમીન ઘસી નાખે, લોકોના રૂપિયા લઈ લે, ત્યારે મહીપતના મોઢેથી એવું નથી નીકળતું કે હું પોલીસના અધિકારીઓ સાથે વાત કરું અને આનો કંઈ નિકાલ લાવું। ત્યાં મહીપત ચૂપ થઈ જાય છે, કારણ એના પોતાના માણસો છે। તો આનાથી પ્રશ્ન એવો પણ છે, શું આ જે બધું થાય છે એમાંથી એને કંઈક આર્થિક લાભ થાય છે? આર્થિક લાભ થતો જ હશે, એટલા માટે કરે છે। આરોપ મૂકું છું કાયદેસર મહીપતદારી ઉપર કે ઇમરાન લાલો, સુધીર રાવ, સંકુલ 3 ખોલીને પછી કહીશ, સંકુલ 3 બરાબર સમજી લેજે। તો આ રૂપિયો ક્યાં જાય છે? અને મને તો જે મેસેજ મળ્યા છે, તારી જે ઓફિસ છે, ઓફિસની પાછળના જે 2 રૂમ છે, એ રૂમની સુંદરતા પણ હું બહાર લાવું છું, શાંતિ રાખ, તને બહુ મજા આવશે મહીપત મારી સાથે। તો મારી પાછળ જે રીતે હાથ ધોઈને પડ્યો છે ને, તારા તે ભૂંડની લીંડીઓ મારી પાછળ મોકલી છે, મોકલ, જો ગાડી બદલી નાખી તારાથી થાય એ કર, તને છૂટ આપું છું બરાબર, મને કંઈ વાંધો નથી। પણ દાતાઓ, આ તમને કહું છું કે આ માણસને દાન આપો છો એની પહેલાં એના જે ખાસ માણસો છે ને એની પણ માહિતી લો। હું તો ખોટો છું જ, હું ક્યાં કહું છું હું સાચો છું, પણ આ માણસ કેટલો સાચો છે, કેટલા સાચાનો સપોર્ટ કરે છે એ પણ તમારે જોવું પડશે। એ નહીં જોવો તો મેળ પડવાનો નથી, કારણ કે દાન તો સારી જગ્યાએ, સાચી જગ્યાએ જવું જોઈએ ને। તો દાતાઓ તમારે જોવાનું છે। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ। દાતાઓ, તમે દાન કરો છો, એ દાન ક્યાં જઈ રહ્યું છે, સાચા વ્યક્તિ પાસે જઈ રહ્યું છે કે નથી જઈ રહ્યું, એ જોવાની જવાબદારી પણ તમારી છે। જે રીતે સિંહણનું દૂધ સોનાના પાત્રમાં શોભે ને, એ રીતે દાન પણ ખરેખર જરૂરિયાતમંદને શોભે, જેને દાનની જરૂર હોય એને શોભે। એને દાન નથી શોભતું જે દાન લઈને સેવા, અને સેવાના નામે પોલિટિક્સ, રાજકારણ અને એની સાથે ઘમંડ અને દાદાગીરી કરતો હોય। સમજાયું તો વંદન છે, બાકી તમને પણ અભિનંદન છે। મિત્રો આપણે આ જયેશ રાઠોડનો વિડીયો જોયો, તે મિત્રો આરોપ ઉપર આરોપ નાખતા જઈ રહ્યા છે, પરંતુ મિત્રો બાપુ જવાબ આપી નથી રહ્યા, કારણ કે મિત્રો બાપુના તેના 2 કારણ હોઈ શકે છે। અથવા તો તે જવાબ આપવા માગતા નથી, અથવા તો તેમની પાસે બાપુ પાસે ટાઈમ પણ નથી હોતો, કારણ કે મિત્રો તેમને 4000 લોકોનું મિત્રો રોજ જમવાનું, ઘણી બધી સગવડ કરવાની હોય છે। ત્યારે મિત્રો તેઓ આ મેટરમાં પડવા માગતા ના હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે મિત્રો જો બાપુ જવાબ આપે તો પાછા સામે પેલો બીજા વિડીયો બનાવે, તેના લીધે ક્યાંક ને ક્યાંક મિત્રો વિવાદ છે મોટો બનતો જાય છે। પરંતુ બાપુ મિત્રો જવાબ નથી આપતા છતાં પણ જે જયેશ રાઠોડ છે તે આરોપો બંધ જ નથી કરી રહ્યો, તે આરોપો ઉપર આરોપ નાખતો જાય છે। હવે મિત્રો આપણે આ વિડીયોમાં જોયું છે કે ઇમરાન લાલા અને સંકુલ 3 વિશે તે કંઈક ખુલવાની વાત કરી રહ્યો છે। હવે તે હકીકતમાં કંઈ કહેશે કે પછી શું થશે તે મિત્રો આગળ જોવાનું રહ્યું। તો મિત્રો કંઈ આગળ બીજો વિડીયો બનાવશે તો આપણે તેનો વિડીયો પણ મૂકીશું। તો મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મિત્રો નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ મળી જાય। જય માતાજી।